શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્યયોગ। નમસ્કાર મિત્રો, કલ્પના કરો જો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય આવી જાય, એક તરફ તમારા પોતાના લોકો હોય અને બીજી તરફ તમારું કર્તવ્ય, તો તમે શું કરશો? આવી જ એક વિકટ પરિસ્થિતિમાં મહાન યોદ્ધા અર્જુન ફસાઈ ગયા હતા। કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં જ્યારે તેમણે પોતાના ભાઈઓ, ગુરુઓ અને સ્વજનોને સામે ઊભેલા જોયા, ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું। તેમના હાથ કંપવા લાગ્યા, આંખોમાં આંસુ આવી ગયા અને ગાંડીવ ધનુષ્ય હાથમાંથી સરકી ગયું। અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, હું આ યુદ્ધ નથી લડી શકતો। મિત્રો, એક એવો અધ્યાય જે માત્ર અર્જુન માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે માર્ગદર્શન બની ગયો। ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તારી આ નિર્બળતા એક મહાન યોદ્ધાને શોભતી નથી। પછી શ્રીકૃષ્ણ જીવનનું સૌથી મોટું સત્ય સમજાવે છે। તેઓ કહે છે, આત્મા ક્યારેય જન્મ લેતી નથી અને ક્યારેય મરતી નથી। આત્મા અચર છે, અમર છે અને શાશ્વત છે। જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનું પુનર્જન્મ નિશ્ચિત છે। તેથી મૃત્યુ માટે શોક કરવો યોગ્ય નથી। ભગવાન એક સુંદર ઉદાહરણ આપે છે। જેમ માણસ જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરે છે, તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે। મિત્રો, આ જ્ઞાન આપણને શીખવે છે કે મૃત્યુ અંત નથી, પરંતુ એક નવી યાત્રાની શરૂઆત છે। પછી ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પોતાના કર્તવ્યનું મહત્વ સમજાવે છે। તેઓ કહે છે, હે અર્જુન, તું એક ક્ષત્રિય છે। ધર્મની રક્ષા કરવી એ તારી ફરજ છે। જો તું કર્તવ્યમાંથી પાછળ હટીશ તો લોકો તને કાયર કહેશે। મિત્રો, આ સંદેશ આપણા માટે પણ એટલો જ મહત્વનો છે। ભગવાન આપણને શીખવે છે કે ગમે તેવી મુશ્કેલી આવે, પોતાના કર્તવ્યથી ક્યારેય ભાગવું નહીં। ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ ગીતાનો સૌથી પ્રસિદ્ધ શ્લોક કહે છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, અર્થાત તમારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર નથી। આપણે ઘણીવાર પરિણામની ચિંતા કરીને દુઃખી થઈએ છીએ। શું થશે? સફળતા મળશે કે નહીં? લોકો શું કહેશે? પણ ભગવાન કહે છે, પરિણામની ચિંતા છોડો, તમારું કર્મ શ્રેષ્ઠ બનાવો, ફળ ભગવાન પર છોડી દો। કારણ કે જ્યારે મનુષ્ય નિષ્કામ ભાવથી કર્મ કરે છે, ત્યારે તે સાચા અર્થમાં યોગી બને છે। ભગવાન આગળ સમજાવે છે, સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જીત અને હાર, આ બધાને સમાન ભાવથી સ્વીકારો। જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે, તે જ સાચો જ્ઞાની છે। આવા મનુષ્યને ગીતામાં સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવ્યો છે। સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ ક્રોધથી દૂર રહે છે, મોહથી દૂર રહે છે અને પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખે છે। ભગવાન કહે છે, ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે, મોહથી સ્મૃતિભ્રંશ થાય છે અને સ્મૃતિભ્રંશથી મનુષ્યનો વિનાશ થાય છે। તેથી મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ ખૂબ જરૂરી છે। પછી ભગવાન એક અદ્ભુત ઉદાહરણ આપે છે। તેઓ કહે છે, જેમ અનેક નદીઓનું પાણી સમુદ્રમાં મળે છે, છતાં સમુદ્ર ક્યારેય પોતાની મર્યાદા છોડતો નથી, તે જ રીતે જ્ઞાની મનુષ્ય અનેક ઈચ્છાઓ વચ્ચે પણ શાંત રહે છે। તેને બહારની વસ્તુઓ વિચલિત કરી શકતી નથી। મિત્રો, આજના સમયમાં જ્યારે ચિંતા, તણાવ અને ભય દરેકના જીવનનો ભાગ બની ગયા છે, ત્યારે ગીતાનો આ ઉપદેશ આપણને આંતરિક શાંતિનો માર્ગ બતાવે છે। અધ્યાયના અંતમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, જે મનુષ્ય કામના, અહંકાર અને મમતા છોડીને શાંત ચિત્તે જીવન જીવે છે, તે પરમ શાંતિ પ્રાપ્ત કરે છે અને જે આ દિવ્ય જ્ઞાનને સમજી લે છે, તે જીવનના અંતે પણ મોહમાં પડતો નથી, પરંતુ પરમાત્માને પ્રાપ્ત કરે છે। ગીતાના બીજા અધ્યાયનો સાર એ છે કે આત્મા અમર છે, પોતાના કર્તવ્યથી ક્યારેય ભાગવું નહીં, ફળની ચિંતા કર્યા વગર કર્મ કરવું, સુખ અને દુઃખમાં સમભાવ રાખવો, મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખવો। જો આપણે આ ઉપદેશોને જીવનમાં ઉતારી લઈએ, તો કોઈ પણ મુશ્કેલી આપણને હરાવી શકશે નહીં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। જો તમને આ ગીતા જ્ઞાન ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ ધાર્મિક ધરોહર ને સબસ્ક્રાઇબ કરો અને આ દિવ્ય જ્ઞાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો। ધન્યવાદ।